બોલેરો લઈને જુનાગઢ પાર્ટ 2 પાછળના વિડીયોમાં આપણે જોયું કે ગાડી ખાલી કરી નાખી. અત્યારે આપણે જુનાગઢ છીએ. હવે આપણે સાવરકુંડલાનું રિટર્ન ભાડું ગોતવાનું છે, નકર નુકસાન થઈ જાય. ભાડું મળે છે કે નહીં જોઈએ વિડીયોમાં આગળ. ભાડું મળે ત્યાર સુધી જુનાગઢમાં થોડો ટાઈમ પાસ કરવાનો છે. નક્કી કરી નાખ્યું કે પહેલા ચક્કરબાગ જવાનું છે. પછી ત્યાં જઈને ખબર પડી કે આજ તો બુધવાર છે, આજ તો બંધ હોય. પછી હું ને મારો મિત્રો બોલેરો લઈને સીધા પહોંચી ગયા દામાકુંડે. હા લોકેશન તો જોવો બાકી ગજબ. આ બધાના નાતા જોઈ મને નાવાનું મન થઈ ગયું. પછી મને યાદ આવ્યું કે મેં ક્યાં પાપ કર્યા છે. દામાકુંડને વિદાય આપી ત્યાંથી લોકેશનને મજા માણતા માણતા પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા. હા બરોબર, ભવનાથમાં દર્શન કરી ભવનાથમાં થોડોક આરામ કર્યો ત્યાં ગુડ ન્યૂઝ આવી ગયું. જુનાગઢથી અમરેલીનું ભાડું મળી ગયું છે. પૈસા તો લાટ છે, ઘટેમાં નથી, પણ મારા ભાઈબંધ પાસે. એટલે હારી મહિલી હોટલમાં પેટનો ખાડો પૂરી નાખ્યો. હારી પેટનું જમી લીધો હવે ધંધો કરવો પડશે, નકર તમારો બાપ લોન લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. ફટાફટ બોલેરો લોકેશન પર પહોંચાડી દીધો અને ગાડી મળી રિલોડ થવા. સામાન ભરતા આટલી વાર લાગી કે હું ગાડી ઉપર જ હોઈ ગયો. ફાઇનલી ગાડી તૈયાર છે. હવે આપણે નીકળવાનું છે સીધું અમરેલી બાજુ. આ પુલ કયો છે ખબર હોય તો કોમેન્ટ કરો. રાત પડવા આવીને અમરેલી પહોંચી ગયા. ગાડી ખાલી કરી નાખીને નીકળી ગયા સાવરકુંડલા બાજુ. ગાડીની ટાંકી ફૂલ કરાવી નાખીને પહોંચી ગયા સાવરકુંડલા. માથું ચડી ગયું અને દ્વારકામાંથી ચા પી નાખી. મળીએ ફરી એક નવો વિડીયોમાં.